વડોદરા નગરના માર્ગો પર વધુ એક ગંભીર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે। એપીએમસી તરફથી આવી રહેલી એક બસ સાથે બાઇક અથડાતા કરુણ દુર્ઘટના સર્જાઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક બસના પાછલા વ્હીલમાં ફસાઈ ગયો હતો, જેના કારણે તેનો પગ ગંભીર રીતે કચડાઈ ગયો હતો। અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ, 112 ઇમરજન્સી અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી। ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક ચાલકને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। અકસ્માત બાદ રસ્તા વચ્ચે બસ ઊભી રહી જતા અડધા કલાકથી વધુ સમય સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઘટના અંગે અતુલ ગામેચી અને બસ ડ્રાઈવરનું બાઇટ સામે આવ્યું છે। પોલીસે વાહન વ્યવહાર પૂર્વવત કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અહીંયા અકસ્માત થયો છે અને તમે એકાએક મદદ રૂપે દોડી આવ્યા છે, તો આની પ્રતિક્રિયા તમે શું આપશો? જે રીતના વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાર જે લાગી છે અને આજે જોવા જઈએ તો એપીએમસી માર્કેટથી વિટકોસની બસ આવી રહી છે, જેને બસમાં કહેવાય કે કોઈક બાઇક ચાલક હતો એ પાછલા રિંગમાં આવી ગયો છે, એનો પગનો આખો ખુરદો બોલાઈ ગયો છે। ક્યાંક પેસેન્જર એવું પણ કહે છે કે સિસ્ટમ અંદર વાગતી હતી, બીજી બાજુ ડ્રાઈવરનો ફોન પણ ચાલુ હતો। એટલે ક્યાંક ને ક્યાંક ડ્રાઈવરની પણ ગલતી છે, સાથે જે પણ અથડાયો છે ભાઈ એની પણ ગલતી। એટલે જે રીતના વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાર વધી રહી છે, ટ્રાફિક નિયમોનું પાલન નથી થતું અને ક્યાંક ને ક્યાંક આજે આટલો બધો અકસ્માત થયો છે। પોલીસ સાહેબના ટાઈમ પર આવી ગઈ છે, 108 પણ આવી ગઈ છે, 112 અને એ પણ સુવિધા આપી છે। જે પણ અકસ્માતો છે એમને હોસ્પિટલ લઈ ગયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બંનેની જે નિષ્કાળજી હતી એના કારણે અત્યારે અકસ્માત થયો છે। અને સાથે વિટકોસના ડ્રાઈવર જે પણ કહેવાય એનો ફોન ચાલુ હતો એવું ઘણા લોકોનું કહેવું છે। એટલે ક્યાંક ને ક્યાંક આવા ડ્રાઈવર જો ફોન પર વાતો કરતા હોય તો અમને દૂર કરી દેવા જોઈએ। અતુલભાઈ, આજે એક્સિડન્ટ થયું છે, બસ રસ્તાની વચ્ચે છે, છેલ્લા અડધો કલાકથી ટ્રાફિક જામ છે, તો ટ્રાફિક વિશે તમે શું કહેવા માગશો? જે રીતના પોલીસ અહીંયા આવી ગઈ, ટ્રાફિક પોલીસ સ્ટાફ પણ આવી ગયો છે, તો બસને અહીંયાથી હટાવી લેવી જોઈએ, જેથી કરીને પાછળ જે ટ્રાફિક છે ટ્રાફિક દૂર થઈ જાય અને લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીઓ જે પડી જાય છે એ સરળ થાય। એટલે ક્યાંક ને ક્યાંક વહેલા વહેલી કે આ રસ્તા પરથી બસ હટાવી લેવી જોઈએ। ક્યાંથી બસ આવીને ક્યાં જવાના હતા? અમે એપીએમસીથી સ્ટેશન તરફ જતા હતા અને પાછળથી બાઇક એમનાથી બાય મિસ્ટેક ભટકાયા બસને, અને ભટકાયા અને જેવી ગાડી સ્લીપ મારીને સાઈડમાં આવી ગઈ અને એ ભાઈ બસના ટાયર નીચે આવી ગયા। એવું બધા એવું કહે છે કે તારું ખોડિયારનગરથી તારો ફોન ચાલુ હતો અને અંદર સ્પીકર પણ ચાલુ હતા? ના, ફોન ચાલુ નહોતો, ફોન નીચે જ હતો અને અમે જતા હતા સ્ટેશન તરફ। પણ સ્પીકર પણ તારી ટેપ પણ ચાલુ હતું જોરથી? ના, જોરથી નહીં, મીડિયમ ચાલુ હતું। અને તો ફોન પર ચાલુ હતો ખોડિયારનગરથી અહીં સુધી ફોન તારો ચાલુ હતો? ફોન ચાલુ અહીંયાથી ફોન કર્યો તો, એ અહીંયા ગાડી બ્રેક ડાઉન માટે ફોન કર્યો હતો। બસમાં બેસનાર પેસેન્જર એવું કહી રહ્યા છે કે ડ્રાઈવર ખોડિયારનગરથી ફોન પર હતો। ના, એ અમે ફોન કર્યો તો, કામ માટે ફોન કર્યો હતો અને પાછો કાપી બી નાખીએ છીએ, તોય ફોન નથી ચાલુ। કે ખોડિયારનગરથી લઈને અહીંયા 2 થી 2.5 કિલોમીટર દૂર આવ્યા ત્યાં સુધી ના, પેસેન્જર ના, શું નામ છે? બોલતા છે પણ ફોન ચાલુ નતો મારો। શું નામ છે તારું? બારિયા રિંકેશ। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક, ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।